સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। સૌથી પહેલાં તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું લાઈવ ઢોકળા, જેને આપણે સ્ટીમ ઢોકળા પણ કહીએ છીએ। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો, જેથી વિડીયોની નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે। તો ચાલો આપણે ઢોકળા બનાવવાની। તો ઢોકળાને આથું લાવવા માટે આપણે ચોખા અને ચણાની દાળને કરકરી પીસી અને આથું લાવવા માટે મૂકી દીધું હતું। તેમાં દહીં અને મેથીના થોડા દાણા નાખ્યા હતા। તમે જોઈ શકો છો કેટલો સરસ આથો આવી ગયો છે, તમને જોતા જ ખબર પડી જશે। તો આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરીશું। આશરે મેં 1.5 ચમચી જેટલું નમક ઉમેર્યું છે। હળદર પાવડર ઉમેરીશું। બધું સારી રીતે મિક્સ કરી લેશું। તો આપણે ઈનોનો ઉપયોગ કરીશું। તો આપણે 1 ચમચી જેટલો ઈનો લેશું। તો 1 ચમચી જેટલો ઈનો ઉમેરીશું। ઈનોને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર થોડો લીંબુનો રસ ઉમેરીશું, કારણ કે લીંબુનો રસ ઉમેરવાથી ઈનો ફટાફટ એક્ટિવેટ થઈ જાય છે અને બેટર પણ ફટાફટ ફ્લફી થઈ જાય છે। તો બધું મિક્સ કરી લઈએ। હવે આપણે બેટરમાં થોડી ખાંડ ઉમેરીશું, તેને પણ મિક્સ કરી લઈશું અને 1 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું, તેને પણ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ ફ્લફી અને હલકું થઈ ગયું છે। તો ચાલો આપણે થાળીને પણ ગ્રીસ કરી લઈએ। આપણે પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું। બંને પ્લેટને આવી રીતે ગ્રીસ કરી લઈએ। હવે પ્લેટમાં થોડું 2 ચમચા જેટલું બેટર પાથરી દઈએ। તો આપણે બંને ડીશમાં બેટર પાથરી દીધું છે। આપણે એક ડીશમાં લાલ મરચું ઉમેરીશું। આપણે એક ડીશમાં થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું। તો ચાલો, ઢોકળિયું પણ સ્ટીમ થઈ ગયું છે, આપણે સ્ટીમ કરવા મૂકી દઈએ। બીજી પ્લેટને પણ મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી અને 6 થી 7 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। આપણે ઢોકળાને ચેક કરી લઈએ। 6 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે। આપણે ચમચી લગાવીને તમે જોઈ શકો છો, ચમચી એકદમ ક્લીન આવે છે। ઢોકળા તૈયાર થઈ ગયા છે। ચાલો તેને ઉતારી લઈએ। તો મસ્ત ઢોકળા તૈયાર થઈ ગયા છે। તેને આપણે સિંગ તેલ લગાવીશું, કારણ કે આ ઢોકળા સાથે સિંગ તેલ ખૂબ જ સરસ લાગે છે। તેને કટ કરી લઈશું। હું તમને એક ઢોકળું કાઢીને બતાવું। તમે જોઈ શકો છો કેટલું સોફ્ટ અને મસ્ત ઢોકળું બન્યું છે। તો ચાલો તેને સર્વ કરીએ। આજની ઢોકળાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળશું આવી નવી રેસીપી સાથે। આવજો। જય સોમનાથ, બાય બાય।